બેટા ફાલ્ગુની, હા પપ્પા. હા કેમ થયું? સાગર ઘરે આવી ગયો કે? અરે ના, એમનો ફોન આવ્યો હતો કે એને ઓફિસેથી આવતા થોડું લેટ થશે અને એની બાઇકમાં પણ થોડો પ્રોબ્લેમ છે, તો એ રિપેર કરાવીને આવશે. હા સારું. તો હા, અને બેટા ચા રેડી જ છે કે? હા પપ્પા, ચા રેડી જ થવાની છે. તમે ફ્રેશ થઈ આવો એટલે હું ચા કાઢી આપું. સારું. અને પપ્પા, મારે એક વાત પૂછવી હતી. આજે તો તમારે પગારની તારીખ છે ને? હા બેટા, પગાર તો મારે થઈ ગયો છે અને એ મારી પાસે જ છે. પણ કેમ, ઘરમાં કઈ વસ્તુ ખૂટી ગઈ છે? કઈ લાવવાનું છે? ના પપ્પા, મારે કઈ વસ્તુ નથી લાવવાની. તો પછી કેમ તમે પૈસાનું પૂછો છો? તમારે કઈ જરૂર છે પૈસાની? જો પપ્પા, તમારો પગાર થઈ ગયો હોય ને તો એ મને આપી દો. એટલે ઘરમાં કઈ વસ્તુ લાવવા મૂકવાની હોય ને તો એ હું લઈ આવીશ. એટલે તમારે ચિંતા માટે. હા અચ્છા, એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મારો પગાર હું તમને આપી દઉં, એટલે હવે આ ઘરનો બધો વ્યવહાર અને વહીવટ તમે કરશો, એમ જ ને? અરે પપ્પા, એમાં નવીન વાત થોડી છે. હું આ ઘરની વહુ છું તો આ બધો વ્યવહાર તો મારા હાથમાં જ હોવો જોઈએ ને. જો બેટા, તમે હજી પરણીને આ ઘરમાં આવ્યા ને એના હજી 15 થી 20 દિવસ જ થયા છે, એટલે એવી રીતે કે ઘરના વ્યવહાર ના મળી જાય. અને હું માનું છું કે તમે આ ઘરના વહુ છો તો વ્યવહાર તમારે કરવાનો હોય, પણ એનો પણ એક યોગ્ય સમય આવશે. જ્યારે સમય આવશે ને એટલે હું મારી જાતે જ બધો વ્યવહાર તમને આપી દઈશ. એટલે તમે છે ને ખોટા આવા બધા આડાઅવળા વિચાર ના કરો અને ખોટું તમારું મગજ ખરાબ ના કરો. પપ્પા, આમાં આડાઅવળા વિચાર શું છે? હું આ ઘરની વહુ છું તો આ ઘરનો વહીવટ કરવાનો મારો અધિકાર છે. અને જો સાગરે પણ મને એનો પગાર આપી દીધો તો તમને આપવામાં શું વાંધો છે? એટલે સાગરે એનો પગાર તમને આપી દીધો? અરે વાહ વાહ બેટા, આ તમે હજુ આ ઘરમાં આવ્યા એના હજી અમુક દિવસો જ થયા છે, ત્યાં તો તમે સાગરની પાસેથી પગાર પણ લેવા માંડ્યા. એટલે સાગર છે ને મારો દીકરો છે, એના ઘરનો વ્યવહાર છે ને બધો હું જ કરીશ. અને જ્યાં સુધી હું જીવું છું ને મારા હાથ પગ સલામત છે ને ત્યાં સુધી આ ઘરનો સંપૂર્ણ વ્યવહાર તો હું જ કરીશ. પપ્પા, સાગર તમારો દીકરો છે નહીં, હતો. લગ્ન પહેલા તમારો દીકરો હતો અને લગ્ન પછી એ મારો ઘરવાળો છે. એટલે એની સેલેરી પર મારો પૂરેપૂરો અધિકાર છે. તો એની સેલેરી વિશે તમે આડા અવળું કઈ નહીં બોલતા. જો બેટા, સાગર મારો દીકરો છે ને મારો દીકરો જ રહેવાનો છે. અને હું છે ને કોઈ તમારી ઉપર કે તમારા પતિની કમાણી ઉપર નિર્ભર નથી. તમે લોકો એમ સમજી લેજો કે હજી તમે લોકો મારી કમાણી ઉપર નિર્ભર છો, એટલે મારી ઉપર છે ને આવો ખોટો રોબ નહીં જમાવતા. અને બીજી વાત તમને કહી દઉં કે જે સાગરની પાસેથી તમે પગાર લીધો છે ને એ પગાર તમે મને આપી દેજો. એવી રીતે પગાર તમારી પાસે રાખવાની કોઈ જરૂર નથી. આ ઘરનો બધો હિસાબ કિતાબ મારી પાસે જ રહેશે. અને હું જાઉં છું ફ્રેશ થવા, ત્યાં સુધીમાં ચા બનાવીને તૈયાર રાખો, બરાબર? सागर, अरे राजेश, व्हाट अ सरप्राइज! ક્યાં હતો તું? હા, ખોવાઈ ગયો હતો તું. અરે હું ક્યાંય નથી ખોવાયો, હું સુરતમાં જ છું. તું કઈ દુનિયામાં છે? અરે ભાઈ, હું તો આ જ દુનિયામાં છું. તું કે શું ચાલે છે તારે? બસ આમ નામ ચાલ્યા કરે છે, પણ મેં વાત સાંભળી કે તે લગ્ન કરી લીધા અને આ તારા દોસ્તને પણ તું ભૂલી ગયો. અરે યાર, શું કહું તને. હા, મારો જૂનો ફોન છે ને એ ખોવાઈ ગયો. એમાં તારા અને ઘણા મિત્રોના નંબર હતા. પછી હું કઈ રીતે તારે કોન્ટેક્ટ કરું, કારણ કે મારી પાસે કોઈ નંબર જ નહોતા. જો તને ફોન ના થઈ શક્યો ને એ બદલ સોરી. હા, અરે કાંઈ વાંધો નહીં, પણ એમ કે તારા લગ્ન કેવા રહ્યા? એકદમ ફર્સ્ટ ક્લાસ, જોરદાર. પણ એ બધી વાત છોડ, તું ઘરે ક્યારે આવવાનો છે એ કે? અરે ભાઈ, જરૂર આવીશ. તારા ઘરે સ્પેશિયલ આખો દિવસ રોકાવા માટે આવીશ. અને તારે મને આ લગ્નની પાર્ટી આપવાનું છે એનું શું છે?
હા હા આપીશ ને, જરૂર આપીશ. તું પાછો મળીશ ને એટલે 100% આપીશ. પણ ઘરે આવવાનું ભૂલતો નહીં. ભલે ભલે, હું 100% તારા ઘરે આવીશ, પણ અત્યારે મારે મોડું થઈ છે એટલે ત્યાં હું જાઉં છું. પાક્કું. હે ને? ચાલ. હા પણ તારા નંબર તો આપતો જા. હા. કીધું ને નંબર નથી મારી પાસે. સેવ કરી લેજે. અરે અત્યારે ને અત્યારે. અને છે ને કાગળમાં લખી પણ રાખજે, નહીં તો ફરીવાર તારો ફોન તું ફોર્મેટ મારશે ને તો પાછા મારા નંબર ચાલી જશે. પાક્કું. ચાલ હું જાઉં છું. બાય. બાય. આજે આ ફૂલાર તો બેન બેન જય શ્રી કૃષ્ણ. અરે રમેશ, તું અત્યારમાં ક્યાં ચાલ્યો? આ જો ને બેન, આ ઘરમાં થોડુંક બધું કરિયાણું ને એવું ખૂટી ગયું છે ને, તો આ બજારમાં જાઉં છું. પણ આ સવાલ તો મારે તમને કરવો જોઈએ કે સવારમાં આ 7 વાગ્યામાં તમે આમ કઈ બાજુ જાવ છો? કેમ કેમ તું મને પૂછે છે? તું ભૂલી ગયો? આજે શું છે? આજે તિથિ શું છે? મને નથી ખબર. અમાસ. અને હા. તને ખબર છે કે અમાસને દિવસે હું માતાજીને ફૂલહાર ચડાવું છું? ખબર છે ને? હા તો પછી અત્યારમાં હું શું લેવા જતી હોઉં? ફૂલહાર. હા બહુ ભૂલકણો છે હો તું. હા. તું મારી વાત છોડ, પણ તું કે અત્યારમાં તું ક્યાં હાલ્યો? અરે બેન, તમને તો બધી ખબર જ છે ને મારા ઘરની, કે ઘરમાં બધું સીધું સામગ્રી કરિયાણું કાંઈ પણ ખૂટે તો મારે જ લાવવું મૂકવું પડે. તો અત્યારે પાછો કંપનીમાં મારે ઓવર ટાઈમે ભરવો પડે છે, તો મને સમય જ નથી મળતો. તો ઘરમાં છે ને બધું કરિયાણું ખૂટી ગયું છે, તો હું જાઉં છું આમ કરિયાણાની દુકાને. બસ, તને તો તારો સંસાર, તારું ઘર અને તારું કામ કોઈ દી છૂટવાનું નથી. એ ઘરે હવે દીકરો ને વહુ આવી ગયા છે તો એને થોડીક જવાબદારી સોંપને. હવે ઈ બધું લઈ આવે. હવે આ ઉંમરે તું આ કામ કરીશ, ઓવર ટાઈમ કરીશ કે આ બધું ઘર સંભાળીશ? હા જો બેન, આ તમે આ દીકરાની ને વહુની વાત કરી ને તો મને એક વાત યાદ આવી ગઈ. હા, અમારે સાગરના વહુ છે ને, ફાલ્ગુની વહુ, ઈ મને એમ કહેતા હતા કે તમે જે કામે જાઓ ને જે પગાર આવે ને એ પગાર તમારે મને આપવાનો. અને આ સાગરનો જે પગાર આવે ને એ તો પહેલેથી એ પોતાની પાસે જ રાખે છે, અને પાછા એમ કહે છે કે હવેથી ઘરનો બધો વ્યવહાર હું કરીશ. તો બેન, હવે તમે જ કહો કે આ ઘરનો બધો વ્યવહાર આમ એના હાથમાં આપીને મારે એની ઉપર વિશ્વાસ થોડો મૂકી દેવાય? ના હો, ઈ તો કોઈ દી કરતો નહીં. આ ઘરની બાયું છે ને, જેટલા જણ ઘરમાં કમાતા હોય ને બધા પાસેથી બધું હમેટી લે, અને પછી જ્યારે જરૂર પડે ને ત્યારે કહી દે નથી પૈસા, તમારાથી થાય ઈ કરી લ્યો. એટલે ઈ વાત તો તું કરતો જ નહીં હો. ઈ ભલે માગ્યા કરે. અને સાંભળ, તું જે કમાઈ છે ને ઈ તારી પાસે જ રાખવાનું. હા, ઘરમાં કંઈક નાનું મોટું લાવવાનું હોય અને તું સોંપી દે તો ભલે, બાકી વહીવટ તો સોંપતો જ નહીં. ઈ ભૂલ તો કરતો જ નહીં, હું તો કહું. અને હા જો રમેશ, તું હજી કમાય છે, તારા હાથ પગ હાલે છે, એટલે કોઈ દિવસ વહીવટ હમણાં આપવાનો નહીં. તારી જાત અટકે ત્યારે તો એના હાથમાં આપવો જ પડશે, પણ અટાણે તો દેતો જ નહીં હો. હા મોટા બેન, તમારી વાત તો હાસી છે. અરે હજી હું મારા પગ ભરશું, મારા હાથ પગ સલામત છે, હું પોતે સારું એવું કમાવું છું, તો મારે એમ કાંઈ કોઈની ઉપર નિર્ભર થોડું રહેવાય. અત્યારે તો હું એ લોકોને વહીવટ સોંપવાનો જ નથી. નિર્ભરે ન રહેવાય ને વહીવટે ન દેવાય, એમાં બાયુના હાથમાં તો દેવાય જ નહીં. હારું હાલ રમેશ, હું જાઉં હો. અને તને ખબર છે ને, જ્યાં સુધી હું માતાજીની પૂજા નહીં કરું, હાર તોરા નહીં પહેરાવું, ત્યાં સુધી હું ચાય નહીં પીવું. પછી મને મોડું થાય ને. અને સાંભળ, હવે કોક દી વાત કરીએ છે ને તો આપણે ઘરે બેહીને કરશું. એ સારું બેન, હવે મારે મોડું થાય છે, પછી હું અહીંયા દુકાને ટ્રાફિક થઈ જાય, હું પોગું. અને આમ ક્યારેક ટાઈમ મળે તો તમે તે મારા ઘરે બેહવા આવો ને, આટો આવો, અને એવું લાગે તો ક્યારેક આખો દી રોકાવા આવો. એ આવે આવે, મને ટાઈમ તો મળવા દે. હાલ ત્યારે હું જાઉં હો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફાલ્ગુની, શું થયું? કેમ ઉદાસ છે? હા, રોજે તો તારો આ ચહેરો છે ને એ ચાંદની જેમ ખીલેલો હોય છે, તો આજે આ મૂર્છાઈ કેમ ગયો છે?
બોલ ને. એવું કઈ નથી, મારી તબિયત તો સારી જ છે, પણ મને એવું લાગે છે કે હું આ ઘરમાં લગ્ન કરીને આવીને એ તમારા પપ્પાને ગમતું નથી. લે, એવું કેમ લાગે છે તને? જો ફાલ્ગુની, હા તારી ગેરસમજ થતી હોય એવું લાગે છે મને તો. કારણ કે આનો સ્વભાવ તો બહુ સારો છે. આજ સુધી જો ને તને કોઈ દિવસ બટા તરીકે આમ બટા કહીને જ બોલાવી હશે. હા, અપશબ્દ તો કોઈ દી વાપર્યા નથી ને. કાલની જ વાત કરું, તમને મેં હમણાં વાત કરી હતી ને કે તમારો પગાર પણ તમે મને આપી દેજો અને પપ્પાનો પગાર પણ હું લઈ લઈશ, પછી આપણે મળીને સારી રીતે આ ઘરનો વહીવટ કરશું, બરાબર? બરાબર. તો મેં આ વાત પપ્પાને કરી તો પપ્પા મારા પર ગુસ્સે થઈ ગયા. લાગે એમને મારી વાત જરાય નહીં ગમી અને પાછું મને શું કહ્યું ખબર છે કે તમે સાગરનો પગાર એમને પાછો આપી દેજો, હું એમની પાસેથી લઈ લઈશ અને આ ઘરનો વહીવટ તો હું જ કરીશ. અરે ગાંડુ, હા પપ્પાએ કીધું તો શું ફેર પડે છે? જો કાલ સવારે છે ને હું પપ્પાને સારી રીતે સમજાવી દઈશ અને આ તારા મગજમાં જે ઊંધા ઊંધા વિચારો આવે છે ને એ બંધ કરી દે. તું વિચારે છે ને એવું કઈ નથી, સમજી? ચલો હવે સુઈ જા, લેટ થઈ ગયું છે ઓલરેડી. પપ્પા, હા બેટા. હા લ્યો, હા મારો પગાર ફાલ્ગુની પાસેથી મેં લઈ લીધો છે. સારું. પણ પપ્પા, એક વાત પૂછી શકું તમને? હા બોલ. જો ખોટું ના લગાડતા પણ ફાલ્ગુની આ ઘરની વહુ છે અને ઘરની વહુ પૈસાનો વ્યવહાર સંભાળે તો એમાં વાંધો શું છે? જો બેટા, ફાલ્ગુની આ ઘરનો વ્યવહાર કરે ને એમાં મને બીજો કોઈ વાંધો નથી, પણ વિચારવા જેવું એ છે મારા માટે કે ફાલ્ગુની હજી આ ઘરમાં આવીને એના 15 દિવસ થયા છે, તો 15 દિવસમાં મેં મારી જિંદગીમાં ક્યાંય એવું જોયું નથી કે ઘરની વહુઓ ઘરનો બધો વ્યવહાર કરવા માંડે. અને આના માટે એક યોગ્ય સમય હોય. આ સમય જ્યારે આવશે ને ત્યારે હું મારી જાતે જ એમના હાથમાં બધો વ્યવહાર આપી દઈશ. એટલી બધી ઉતાવળ કરવાની જરૂર શું છે? અરે પપ્પા, હું માનું છું કે તમારી વાત સાચી છે, પણ ફાલ્ગુની હવે આ ઘરનો એક સભ્ય છે. અરે પણ તો બેટા, હું ક્યાં ના પાડું છું કે આ ઘરની સભ્ય નથી? એ આ ઘરની સભ્ય જ છે. તું મારો દીકરો છો, એ મારા દીકરાની વહુ છે, પણ તને ખબર છે કે ફાલ્ગુની મારી સામે કેવી વાત કરતી હતી, કેવા કેવા સવાલ કર્યા છે મને? ફાલ્ગુની મને એમ કહેતી હતી કે તમારો દીકરો સાગર છે ને એ પહેલા તમારો દીકરો હતો અને હવે છે ને એ મારો પતિ છે, આવી રીતે વાત કરે. એટલે હવે છે ને સાગરની કમાણી ઉપર ફક્ત મારો જ અધિકાર છે, તમારો નહીં. હા હા, હવે પપ્પા એ બધી મને ખબર છે. હવે હું સાંજે ઘરે આવીશ ને ત્યારે એને સમજાવી દઈશ. અત્યારે ઓલરેડી લેટ થાઉં છું, હું ઓફિસ માટે નીકળું. હા જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજેશ, તું અહીંયા? અરે એ વાત તો હું તને પૂછવા માંગુ છું કે આ ઘર તો મારા ફ્રેન્ડ સાગરનું છે ને તું અહીંયા શું કરે છે? તું સાગરને કઈ રીતે ઓળખે છે? અરે એ તો મારો ફ્રેન્ડ છે. પણ તું આ ઘરમાં શું કરે છે એ મને નથી સમજાતું. મારા લગ્ન થઈ ગયા છે સાગર સાથે. સાગર મારો પતિ છે. ઓહ, સાગર તારો પતિ છે એટલે હવે તું મારી ભાભી થઈ ગઈ એમ ને? જો રાજેશ, હું તને હાથ જોડીને કહું છું કે આપણા વચ્ચે જે પણ કંઈ હતું ને એ મારા લગ્ન પહેલા હતું, તો તું એ બધું ભૂલી જજે અને પ્લીઝ પ્લીઝ તું હવે મારા ઘરે નહીં આવતો. અરે ભાભીજી, આ તમારો ને મારો સંબંધ પૂરો થઈ ગયો છે, પણ મારા મિત્ર સાગરનો સંબંધ તો મારી જોડે હજી એમને એમ છે. એટલે
તમારે મને કઈ ના પાડવાની જરૂર નથી. જો હું તને પાછા હાથ જોડીને કહું છું કે તારે સાગરનું જે પણ કંઈ કામ હોય ને તો તું એને ફોનથી પૂછી લેજે યા તો બહાર લિપટાવી લેજે, પણ આ ઘરમાં નહીં આવતો પ્લીઝ. સારું, અત્યારે તો જાઉં છું, પણ હવે આ ઘરના ધક્કા વધી જશે મારે માટે. બાય. ફાલ્ગુની, શું થયું? કેમ તું આમ ઉદાસ બેઠી છે? આમ તો હું જ્યારે પણ ઘરે આવું ને ત્યારે સામેથી મને બોલાવતી હોય છે, અને આજે એકદમ ગુમસુમ બેઠી છે. બોલ, શું થયું? ના ના, એવું કંઈ નથી, મને સારું જ છે. હું તમારા માટે પાણી લઈ આવું? ના ના, પાણી લેવા નથી જવું. અને આજે છે ને આપણે બહાર જમવા જવાનું છે, તો તૈયાર થઈ જા. હું તો તૈયાર જ છું, પણ આપણે જમવા જઈશું બહાર તો મારે પપ્પા માટે તો રસોઈ બનાવવી પડશે ને. અરે બાબા, પપ્પા માટે જમવાનું બનાવવાની કોઈ જરૂર નથી. આપણે બહાર જમવા જઈએ છીએ તો પપ્પા માટે કંઈક પાર્સલ લેતા આવીશું. સારું, તમે કેવો એમ. પણ મારે થોડું કામ બાકી છે તો હું એ પતાવી લઉં, પછી આપણે જઈએ. સારું, પણ એક કામ કર, થોડું પાણી ગરમ કરવા મૂકી દે એટલે હું જરાક ફ્રેશ થઈ જાઉં, પછી શાંતિથી નીકળી. સારું. પપ્પા, હા, હું અને ફાલ્ગુની બંને બહાર જઈએ છીએ. આજે ઘરમાં રસોઈ નથી બનાવી ને અમારે લોકોને પણ બહાર જ જમવાનું છે, તો તમારા માટે પાર્સલ લેતા આવશું. ચિંતા નહીં કરતા. ના ના બેટા, મારા માટે કોઈ પાર્સલ બાર્સલ નહીં લાવતા. મારે બહુ કઈ જમવાની ઈચ્છા નથી. તમે 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 જમી આવો. અને આમ પણ છે ને મને થોડુંક આમ તબિયતમાં બહુ કમ્ફર્ટેબલ નથી લાગતું, તો મારે બહુ જમવાની ઈચ્છા નથી. તમે લોકો જમી આવો, જાઓ. પપ્પા, તમને આ શું થયું છે? કેમ તમે વારેવાર આમ ખંજવાળ્યા કરો છો? અરે ના ના બેટા, એવું કઈ મને ખાસ નથી, પણ આ થોડુંક મને તાવ ભરાઈ ગયો હોય ને થોડીક શરીરમાં કળતર હોય ને એવું લાગે છે. અને આમ પણ આ ઉનાળાનો સમય છે, તો આ ગરમીના કારણે થોડુંક મને આમ શરીરમાં ચટપટે છે, એટલે થોડીક ખંજવાળ આવે છે. તો ચિંતા કરવાની જરૂર નથી. અરે પણ પપ્પા, જો વધારે પડતું હોય તો આપણે દવાખાને જઈ આવીએ ને, હું તમારી સાથે આવું. અરે ના બેટા, એવી કોઈ વધારે તકલીફ નથી, અને હશે તો હું તને કહીશ, અને જો મને એવું લાગશે તો હું સવારે તને કહીશ, આપણે જઈ આવશું. સારું સારું. હા, જો પપ્પા, તમે છે ને તમારું ધ્યાન રાખજો, અને જો એવું હોય ને તો એકવાર ગરમ પાણીએ નાહી લેજો એટલે ખંજવાળ બંધ થઈ જશે. હા, અમે કલાક 2 કલાકમાં તો ઘરે પાછા આવતા રહીશું ને, એવું કઈ લાગે તો ફોન કરી દેજો પાછા. હા જરૂર. હા, તમે જઈ આવો. હા, ચાલો. સોરી રાજેશ, હા આવવામાં છે ને થોડું લેટ થઈ ગયું. બાય ધ વે, તારી ઓળખાણ કરાવી દો. હા, મારી વાઈફ છે ફાલ્ગુની. નમસ્તે ભાભીજી, કેમ છો? બધું સારું તો છે ને? હા હા, સારું છે. તમને કેવું છે? સારું જોઈએ ને મને તો, અને અમે તમને મળ્યા પછી તો વધારે સારું છે. અને આ તમારા જેવી ભાભી હોય અમારે તો લીલા લહેર જ હોય ને. બાકી જણાવો,
નવીનમાં કઈ સમાચાર હોય તો. ના ના, એવું કંઈ નવું નથી. હા, હવે તમે દિયર ભાભી વાતો જ કરતા રહેશો કે આપણે ડિનર માટે પણ જઈશું? ખબર છે ને સાંજ પડી ગઈ છે, આ થોડી વારમાં રાત થઈ જશે, પછી વારો નહીં આવે. ટ્રાફિક હોય છે પૂરેપૂરી ત્યાં. અને પાછું આપણે જલ્દીથી ઘરે પણ જવાનું છે, પપ્પાની તબિયત ખરાબ છે ને. ચલો. હા ચાલો. આમાંય મને બહુ ભૂખ લાગી છે, કરી આવીએ આપણે ડિનર. ચાલો. પપ્પા, તમે કેમ હજુ ઘરે બેઠા છો? હા, ઓફિસે નથી જવું તમારે? ના બેટા, તો મને કોણ જાણે આજે તબિયત બહુ ડાઉન લાગે છે, આખા શરીરે મને ખંજવાળ આવે છે, ગળામાં તો એટલી બધી બળતરા થાય છે, ખંજવાળ બહુ આવે છે એમને. પપ્પા, હા, તમારી ડોકમાં તો જબરો ડાઘ પડ્યો છે, શું થયું? કાંઈ નહીં બેટા, આ મને 2-3 દિવસથી થોડી થોડી ખંજવાળ આવતી હતી, પણ કોણ જાણે આજે તો મને બહુ જ ખંજવાળ આવે છે. હા. અરે પપ્પા, આ તો તમને ખરજું થયું હોય એમ લાગે છે. તમે છે ને તમારા ચાદર કપડા બધું અમારા કપડાથી અલગ રાખજો. હા હા પપ્પા, હા, ફાલ્ગુની કહે છે ને એ વાત એકદમ સાચી છે. જો આ ખરજવું હોય ને તો તમે તમારી બધી જ વસ્તુ અલગ રાખજો, કારણ કે તમને તો ખબર જ છે ને કે આ કેટલો ચેપી રોગ છે. બધાને થશે ને તો બધાની હાલત ટાઈટ થઈ જશે. હું છે ને તમારી આ બધી જ વસ્તુઓ એક અલગ રૂમમાં મૂકી દઉં છું. જ્યાં સુધી તમને આ સારું નહીં થાય ને ત્યાં સુધી એ રૂમમાં જ રહેજો તમે, નહીં તો અમને બધાને થશે. ભલે ભલે. હા બેટા, તમે 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 ચિંતા ના કરો. હા, તમે છે ને મારા કપડાં અને ચાદર ને આ બધું છે ને મને સામે સ્ટોર રૂમ છે ને એમાં આપી દેજો. મને સારું ન થાય ને ત્યાં સુધી હું સ્ટોર રૂમમાં જ પડ્યો રહીશ. બોલ રાજેશ, કેમ બોલાવી છે તે મને અહીંયા? તું તો મને મારા સોનાના ઈંડા દેવાવાળી મુર્ગી છો. જે હોય ને એ ફટાફટ બોલ. આ બધી લવારી બંધ કર. કોઈ મને જોઈ જશે ને તો મારે ઉપાધિ થશે. અરે મારી ભાભીજી, એટલી બધી ઉતાવળ શું છે? આ તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે અમારે છે ને 50,000 રૂપિયાની જરૂર છે. શું કહ્યું? 50,000 રૂપિયા? માત્ર 50,000 રૂપિયા. અને એ જો તમે મને આ 1-2 દિવસમાં આપો ને તો તમારો ખૂબ ખૂબ આભાર. રાજેશ, તું મને છે ને હવે બ્લેકમેલ કરવાનું બંધ કર. ધીમે ધીમે કરીને મેં તને ઘણા બધા રૂપિયા આપ્યા છે અને હવે મારી પાસે કોઈ પૈસા નથી. હું તને અત્યારે કઈ આપી શકું એમ નથી. કાંઈ વાંધો નહીં ભાભીજી, કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. પણ આ તમારા અને મારા રોમેન્સ કરતા વિડીયો અને ફોટોગ્રાફ્સ આ બંને મારી પાસે છે. અને તમારા જે પતિદેવ છે ને, તમારા જે સંસ્કારી પતિદેવ, એમના વોટ્સએપ નંબર પણ મારી પાસે છે. જો તમે કહેતા હોય ને તો આપણા આ વિડીયો હું એમને સેન્ડ કરી દઉં. જો રાજેશ, તું આવી રીતે મને હેરાન કરવાનું બંધ કર. અને તારી પાસે જે પણ આપણા ફોટો ને વિડીયો છે ને એ મારા અને સાગરના લગ્ન પહેલાના છે. પણ આ તો મારું ને સાગરનું ઘર નહીં ભાંગે ને
એટલે હું તને થોડા થોડા પૈસા આપતી રહેતી હતી. એટલે જ કહું છું કે હજી પણ આપો. પણ સાંભળ, હવે મારી પાસે કોઈ પૈસા નથી. હું તને કઈ જ આપી શકું એમ નથી. કઈ વાંધો નહીં, થોભી જાવ. તો પછી અહીંયા ડેટા નેટવર્ક પણ સારું આવે છે અને આપણા જે વિડીયો અને ફોટોગ્રાફ છે ને એ હું હમણાં જ તમારા સંસ્કારી પતિદેવ છે ને એમને સેન્ડ કરી દઉં. નહીં રાજેશ, પ્લીઝ આવું નહીં કર. મારું ઘર ભાંગી જશે. એક કામ કરું છું, હું કોશિશ કરું છું મારી પાસે જેમ પૈસા બને ને એમ હું તને આપીશ. પણ પ્લીઝ તું આવું કઈ પગલું નહીં ભરતો. હવે બરાબર. હવે આ મુર્ગી થોડા થોડા સોનાના ઈંડા મને આપવા જઈ રહી છે એવું લાગે છે મને. અને પેલું કહેવાય છે ને કે કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, બરાબર? એટલે તું જે આ કોશિશ કરે છે ને એ બહુ સારી વાત કહેવાય. જેમ બને ને એમ મને પૈસા 1-2 દિવસમાં પહોંચાડી દેજે, નહીં તો પછી તને ખબર છે ને આ શું થશે. બસ હું કોશિશ કરીશ તને પૈસા પહોંચાડવાની, પણ તું હવે મને હેરાન નહીં કરજો. અને હવે હું જાઉં છું, કોઈ મને જોઈ જશે ને તો તકલીફ પડશે મને. ચાલ બાય. જાઓ અને મને કોલ બેક આપજો. હા, નહીં તો પછી વિડીયો રમેશ, એ રમેશ, અરે રમેશ, હા? રમેશ તું કેમ અહીંયા સૂતો છે અને આ બધો તારો સામાન, તારા લુગડા લતા બધું અહીંયા અસ્તવ્યસ્ત કેમ? આ કાંઈ નહીં મોટા બેન, આ મને આ શરીરમાં થોડી ખંજવાળ આવે છે. તો મને એમ લાગે છે કે આ મારા દીકરાનું કેવું એમ છે કે મને ખરજવું થયું છે. તો એટલે એ લોકો એમ કહે છે કે આ બધું બહુ ચેપી કહેવાય, અમને થઈ જાય તો. એટલે આ લોકો છે ને અમારા કપડાં લતા આ બધું મને અલગ આપીને એક અલગ રૂમમાં રહેવાનું મને કહે છે. એટલે હું અહીંયા છું. ઊભો થા. નાના બેન, આ લોકો એમ કહે છે કે મને સારું ન થાય ને ત્યાં સુધી મારે આ અલગ રૂમમાં જ રહેવું પડશે. ના, તું ઊભો થા, હું કહું છું ને, જોજે અહીંયા વાગે નહીં. ઊભો થા, ચાલ મારી સાથે. સાગર, એ સાગર, બહાર આવ તો. હા બોલો ને ફઈ, શું થયું? કેમ બોલાવ્યા? તું મને ઈ કે આ તારા બાપ માટે જુદો રૂમ કેમ રાખ્યો છે અને એના વાસણ કપડા લતા કેમ બધું અલગ રાખ્યું? અરે ફઈ, એમાં એવું થયું છે કે આ પપ્પાને ધાધર થઈ છે અને તમને તો ખબર જ છે ને કે આ ધાધર છે ને એ ચેપી રોગ છે. અને થોડાક દિવસ અમારા લોકોથી અલગ રાખ્યા છે જેથી કરીને અમને આ ધાધર જેવો રોગ ના થાય. આવું તને કીધું કોણે? મેં કીધું છે એમને. મેં કીધું છે કે પપ્પાને આ ખરજવું થયું છે અને એ રોગ અમને લોકોને નહીં લાગે એટલા માટે અમે પપ્પાનો સામાન અને બધી વસ્તુ એ અલગ રૂમમાં મૂકી દીધી. મોટા બેન, તમે શાંતિ રાખો નહીં. તમે આ બધી મગજમારી ના કરો આ લોકો આરે. ના ભાઈ, તને કઈ ખબર ના પડે. આ લોકો તો સ્વાર્થી છે, સ્વાર્થી. એક જરા આમ તો આ ખરજવું થયું, ધાધરું થઈ કે બસ બાપને જુદા રૂમમાં કાઢી મૂક્યો, એના વાસણ કુસણ કપડા લતા બધું જુદું કરી નાખ્યું. અરે ભાઈ, શું વાત કરો છો? શું નાનો એવો રોગ છે? હા, ભયંકર અને ખતરનાક રોગ છે. અરે ચેપી રોગ છે, અમને લોકોને થાય તો? શું કહે છે તું? આ રોગ ભયાનક છે, ભયંકર છે. અરે બેશરમ, એક કોરોના જેટલો તો ભયંકર નથી જ. હજી હમણાં જ થોડા સમય પહેલા તને કોરોના થયેલો અને ત્યારે બધાએ કીધેલું, બધાએ તારા બાપને કીધેલું કે સરકારને જાણ કરો એટલે એને અલગ હોસ્પિટલમાં લઈ જાય. પણ આ તારા બાપે તારો સાથ ન છોડ્યો. એણે કીધું નહીં, મારા સાગરની સેવા હું કરીશ, ભલે મને ગમે તે થઈ જાય. જો એ સમયે બધાનું સાંભળીને તારા બાપે એનાથી અળગો કરી દીધો હોત ને તને, તો ખબર નહીં તારી સારવાર કેવી થાત કેવી નહીં. પણ એણે ન કર્યો અને તું સારો થઈ ગયો. અને આજે
આજે તારા બાપને શું આટલી ધાધર થઈ અને તું એને અળગો કરી નાખે છે? બેશરમ, તારા જેવો નાલાયક દીકરો કોઈ ન હોય. પપ્પા, મારાથી ભૂલ થઈ ગઈ. હું તમને સમજી ના શક્યો પપ્પા. મારા ખરાબ સમયમાં તમે મારો સાથ આપ્યો હતો અને મને સાજો કર્યો હતો, અને અત્યારે હું તમને અમારાથી અલગ કરતો હતો. પ્લીઝ પપ્પા, મને માફ કરી દો. અને હવે છે ને તમારે અલગ રૂમમાં રહેવાની કોઈ જરૂર નથી. હવે છે ને તમે અમારી સાથે જ રહેજો. હા પપ્પા, મારી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું પણ ખબર નહીં આ કયા વિચારોમાં તમને અમારાથી અલગ કર્યા, પણ હવે પછી હું આવી ભૂલ નહીં કરું. અમને માફ કરી દો અને તમે અમારી સાથે જ રહો. અરે ના ના બેટા, તમારે કોઈએ માફી માંગવાની જરૂર નથી. ગમે એમ તો તમે અમારા સંતાન કહેવાવ ને, એટલે અમારે તો તમને દીકરા સમજીને એક તમારી નાદાની જેવી ભૂલને માફ કરવી જ પડે. પણ હા, જિંદગીમાં જો તમારી ઉપર ક્યારેક કોઈ સંકટ આવશે ને, તો હું તમારી સાથે આવું વર્તન નહીં કરી શકું, કારણ કે ગમે એમ તોય હું માવતર કહેવાવ ને. હા રમેશ, હું તો અહીંયા તને એક વાત કહેવા આવી હતી, એક ખુશીની વાત. શું પણ વાત? અહીંયા આવી ત્યાં તો આ કંઈક બીજું જ જોયું. એમાં એ વાત મારા મગજમાંથી નીકળી ગઈ. કઈ વાત હતી ભાઈ? બોલો ને. ખુશીની કીધી એટલે કઈ વાત હતી ભાઈ? ખુશીની વાત તો છે ને હંમેશા સાંભળવી જોઈએ. બોલો બોલો, કઈ વાત છે? રમેશ, તને યાદ છે આપણા બાપુએ 20 લાખનો વીમો ઉતરાવ્યો હતો? હા હા હા, થોડું થોડું યાદ તો છે મને. છે? હા. એ વીમો પાકી ગયો 20 લાખનો, અને એની રસીદ આજે સવારે જ મારા ઘરે આવી, અને એ રસીદ જ આપવા હું તને અહીંયા આવી હતી. પણ અહીંયા જોયું તો આહા, તમારા ઘરમાં તો રામાયણ ચાલતી હતી, એટલે પછી કહેવાનું જ ભૂલી ગઈ. તો હવે 20 લાખની રસીદ હું તને સોંપું છું. અરે હા હા પપ્પા, હા તો 20 લાખ રૂપિયાની જ રસીદ છે. હા. અરે પપ્પા, હા તો સારું કહેવાય ને કે આટલા બધા પૈસા આપણી પાસે આવે છે. આપણને બહુ કામ આવશે આ પૈસા. હા, આ પૈસા તો તને જરૂર કામ લાગશે. અને બાપની મિલકત જે છે એ છોકરાઓને કામ ના લાગે તો કોને લાગે? જેમ કે આ મારા બાપની મિલકત હતી, એ મને કામ લાગી. હવે આ જે છે એ આ તારા બાપની મિલકત એટલે કે મારી, એ હવે તને કામ લાગશે. હા. પણ અત્યારે નહીં. અત્યારે નહીં એટલે એટલે હું જ્યારે ભગવાનના ધામમાં જાઉં ને, પછી તમારે આ રૂપિયાનું જે કરવું હોય ને એ કરજો. મારી પાછળ જેમ વાપરવું એમ વાપરજો, જેવું કાર્ય કરવું એવું કરજો. બાકી હું જીવું ને ત્યાં સુધી તો આ બધા જ રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં રહેશે. કોણ જાણે પાછી ક્યારે દાદરને ખર્ચવું નીકળે. હા, તારા પપ્પાની વાત સાવ સાચી છે. જ્યાં સુધી એ જીવે છે અને હયાત છે ત્યાં સુધી આની માલિકી એમની જ રહેશે. એ જાય પછી બધું તમારું જ છે ને. પપ્પા, તમારી પાસે આટલા બધા પૈસા આવ્યા જ છે ને, તો મને ગમે તે રીતે 50,000 કરી આપો ને. મારે કામ છે. 50,000 રૂપિયા? આટલી મોટી રકમની તારે શું જરૂર પડી? હા બેટા, બોલો ને. હા, એટલા બધા રૂપિયાની તમને અચાનક કેવી રીતે જરૂર પડી ગઈ? શું કરવા છે પૈસાને? હા, બોલ ફાલ્ગુની. એ નહીં બોલે. મને ખબર છે કે આને 50,000 રૂપિયાની કેમ જરૂર પડી. હા તો તમે કયો ભાઈ, શું જરૂર પડી એને? સાંભળ સાગર, આ તારી બાયડી. તું જેટલી જોવે છે ને સમજે છે ને એટલી ભોળી નથી. એનું તો કોઈકની સાથે ચક્કર ચાલે છે, અને એને આપવા માટે એ 50,000 રૂપિયા માંગે છે. શું? સાચી વાત છે ને? સાચું છે ને? બોલ. ફાલ્ગુની, હા શું છે બધું?
ફઈ જે બોલી રહ્યા છે એ બધું સાચું છે? જવાબ આપ. નહીં સાગર, આ બધું ખોટું છે. આમાં કોઈ વાત સાચી નથી. હું તમને કહું છું કે વાત શું છે. હા બોલ. જ્યારે આપણા લગ્ન નહોતા થયા ને ત્યારે હું એક છોકરાને પ્રેમ કરતી હતી અને એની સાથે મારા સારા રિલેશન હતા અને એ છોકરાએ મારી સાથે દગો કર્યો. એ મારી જેમ બીજી 2-3 છોકરીઓને ફેરવતો હતો અને પછી મેં તમારી સાથે લગ્ન કરી લીધા. પણ એ છોકરો હજી પણ મારી પાછળ પડ્યો છે. એ મને રોજ ફોન કરે છે, ધમકાવે છે, મને બ્લેકમેલ કરે છે કે હું તારા હસબન્ડને આપણા ફોટોઝ અને વિડીયો સેન્ડ કરી દઈશ અને આપણું ઘર નહીં તૂટે, આપણે અલગ નહીં થઈએ. એટલા માટે હું એને પૈસા આપ્યા કરું છું. પણ બેટા, આ તમારા અને સાગરના લગ્ન પહેલા તમારી સાથે આ જે કાંઈ પણ બધી દુર્ઘટના બની ને એના વિશે ઓલરેડી અમને બધી ખબર જ છે. જ્યારે મારા દીકરાની સગાઈની વાત તમારી સાથે ચાલી ને એ સમયે તમારા મમ્મી પપ્પાએ અમને આ બધું ક્લિયર કીધું હતું. અમને તો પહેલેથી આ બધી ખબર જ છે. તો તમે શું કામે મનમાં આ વાતનો બોજો રાખો છો? ફાલ્ગુની, અત્યારે તું જે વાત કરી રહી છે ને એ બધી જ વાતની અમને જાણ છે, પણ એની સિવાય બીજું તો કઈ ચક્કર નથી ચાલતું ને તારું? અને જો એવું કઈ હોય ને તો કહી દેશે અમને લોકોને. અને બીજી વાત એ કે તને બ્લેકમેલ કરીને તારી પાસે પૈસા મંગાવનાર એ છોકરો છે કોણ? શું નામ છે એનું? સાગર, એવું કંઈ નથી. મારું બીજું કોઈ જ ચક્કર નથી ચાલતું. હું તમને જ પ્રેમ કરું છું. અને બીજી વાત એ કે એ છોકરો તમારો મિત્ર અને મારો ભૂતપૂર્વ પ્રેમ રાજેશ. રાજેશ? મારો મિત્ર રાજેશ સિતારો ભૂતપૂર્વ પ્રેમી હતો? હા સાગર, હું એને પ્રેમ કરતી હતી પણ એને બહુ મોટો દગો કર્યો મારી સાથે. તું મૂંઝામાં ફાલ્ગુની, તું એક કામ કર, તું 50,000 આપવાના બાને રાજેશને આપણા ઘરે બોલાવ. પછી છે ને હું એને રંગે હાથે પકડું છું અને પછી શું કરવું ને એ હું જોઈ લઈશ. બોલાવે ને આયા. હા બેટા, આપણે એમને અહીંયા જ બોલાવો. ઓહો ભાભીજી, મેડમજી, તમે તો મને આજે ના જ મની લેવા માટે બોલાવી લીધો હે? તમને કહું છું, વેર ઇઝ માય મની? જો રાજેશ, મારી પાસે કોઈ પૈસા નથી. મેં તમને પૈસા લેવા માટે નથી બોલાવ્યા. મેં તને એટલા માટે બોલાવ્યો છે કે પ્લીઝ હવેથી તું મને બ્લેકમેલ કરવાનું અને મને આવી રીતે હેરાન કરવાનું બંધ કરી દે. બ્લેકમેલ? અને આમે તમે ને મેં પહેલા એકબીજાને પ્રેમ બહુ કર્યો છે અને જલસા પણ બહુ કર્યા છે. તો પછી આ પેલા રોમેન્ટિક જલસા આપણે કરીએ ને તો હવે પછી થોડો ભોગ તો આપવો જ પડશે ને. જો રાજેશ, આ 50,000 જેવી મોટી રકમ મારાથી થાય એમ નથી. હા, તે જ્યારે મારી પાસે માંગ્યા ત્યારે મેં તને થોડા તો પૈસા આપ્યા જ છે ને, પણ આટલી મોટી રકમ આ પોસિબલ નથી મારાથી. તું સમજતો કેમ નથી? કાંઈ વાંધો નહીં. તો આમ પણ તમારી પાસે પૈસાય નથી અને આ ઘરમાં પણ કોઈ નથી, તો કેમ નહીં આપણે આપણી જે જૂની રોમેન્ટિક યાદો છે એમને થોડી તાજા કરી લઈએ. તો હું તમને 20 દિવસનો ટાઈમ આપી શકું. પ્લીઝ આવું નહીં કરો.
રાહત જોઈએ છે તારે? હે? તારે રાહત જોઈએ છે? તને છે ને રાહત તો હું આપું છું. મારો ભાઈબંધ થઈને મારી જ બૈરી ઉપર આંખ નાખે છે. હે? જો સાગર, તું જેવું સમજે છે ને એવું નથી. આ તારી ઘરવાળી જ બચ્ચાલન છે, અને તને વિશ્વાસ ન આવતો હોય ને તો આ જો એણે જ મને ફોન કરીને બોલાવ્યો હતો. જો શું કહે છે તું? મારી પત્ની બચ્ચલન છે? મારી પત્નીએ જે લગ્ન પહેલા ભૂલ કરી હતી ને, એ વાત તો મારા સાસુ સસરાએ પહેલા જ કરી દીધી હતી. પણ મને એ નહોતી ખબર કે મારી પત્ની જે છોકરા સાથે આ ભૂલ કરી રહી હતી એ મૂર્તિયો કોણ હતો. જો મને ખબર હોત ને કે એ મૂર્તિયો તું હતો તો તને છે ને મારા ઘરમાં પગ ના મૂકવા દીધો હોત. બહુ થયું. મારી ફાલ્ગુની ઉપર આક્ષેપ મૂકતા તને શરમ નથી આવતી? એ બચ્ચલન છે, મને ખબર છે. પેલા ઝાડની નીચે જ્યારે તું મારી ફાલ્ગુનીને ધમકાવતો હતો, મને પૈસા આપ નહીં તો હું ફોટો અને વિડીયો હું વાયરલ કરી દઈશ. બધું સાંભળેલું. અને એટલે જ ઘરે આવીને મેં આ લોકોને વાત કરી દીધી કે આ નાલાયક આપણી ફાલ્ગુનીને હેરાન કરે છે. તું મારા દીકરાનો મિત્ર હોવા છતાં તે અમારા જ ઘરની આબરૂ ઉપર હાથ નાખ્યો. અમે માનીએ છીએ કે લગ્ન પહેલા ફાલ્ગુનીથી ભૂલ થઈ ગઈ હતી, પણ તો એ ભૂલને સુધારવાના બદલે તું મારા જ દીકરાનો ઘર સંસાર બગાડવા ઊભો થઈ ગયો. જો બેટા, પ્રેમ કરવો એ ગુનોય નથી ને પાપે નથી. હા, જુવાનીમાં એ થઈ જાય, પણ આવા ખોટા લોકો સાથે પ્રેમ કરવો ને એ મહાપાપ છે. દરેક વખતે પ્રેમની પીપરમીટ મીઠી હોય એવું નથી, ક્યારેક આના જેવી કડવી પણ નીકળે છે. અને નીકળો અને બહાર કાઢ. હવે અહીંયા ઊભો ઊભો બધાની વાતો શું સાંભળે છે? હા, તો તું મારો મિત્ર હતો ને એટલે વધારે કાંઈ નથી કર્યું. પણ જો આજ પછી આ ઘરમાં કે આ મોહલ્લાની આજુબાજુ ફરક્યો છે ને તો તારા ટાંગા કાપીને તારા હાથમાં આપી દઈશ. ચાલ નીકળ. એ